તમે પણ ગાય, ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે. કમલેશભાઈને આ ભેંસ વેચવાની છે. ભેંસની ડિટેલ વિડીયોની અંદર તમને મળશે. તમારે વિડીયો પૂરો જોવાનો છે. આ ભેંસ સિવાય બીજી ભેંસ, ગાય, બળદ વગેરે પશુની ખરીદી કરવી હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે, તેના ઉપર ક્લિક કરી બીજા પશુ પણ લઈ શકશો. વિડીયો છેલ્લે સુધી જુઓ અને આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજ ફોલો કરો. ભેંસ વેચવાની છે કમલેશભાઈને. આ ભેંસ ત્રીજું વેતર છે અને ત્રીજું વેતર વ્યાઈ ગયેલી જોવા મળશે. 2 મહિના પહેલા આ ભેંસ વ્યાઈ ગયેલી છે, ત્રીજું વેતર, અને પારું જોવા નહીં મળે. રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો. પહેલા કમલેશભાઈનો કોન્ટેક કરજો. તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ. વિડીયો પૂરો જોતા રહેજો. ભેંસ લેવા કે જોવા જાવ કમલેશભાઈનો કોન્ટેક કરીને જજો. જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે. સોજી અને સાચવેલી જવાબદારી વાળી ભેંસ છે. પારું નથી. દૂધની વાત કરું તો 4 લીટર એક ટાઈમનું, આખા દિવસનું 8 લીટર દૂધ આપે છે. ભેંસની અંદાજિત કિંમત 45,000 રાખવામાં આવી છે. કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે. કિંમત ફિક્સ નથી. ભેંસ તમારે લેવી ક્યાં જોવા મળશે તેની વાત કરું. કમલેશભાઈની ભેંસ જિલ્લો દેવભૂમિ દ્વારકા, તાલુકો ખંભાલિયા અને માંઝા ગામે જોવા મળશે. ભેંસ લેવી હોય કમલેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા. યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે. ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે. કમલેશભાઈ નામ 800017 વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો. તમારે પણ આ રીતના ભેંસ, ગાય, બળદ વગેરે પશુ વેચવાના હોય તો વિડીયોની અંદર તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર ફોટા અને માહિતી મને મોકલી શકો છો.